ભાષા સજ્જતા. બાળ દોસ્તો, અહીં આપેલા વાક્ય જુઓ. પહેલું વાક્ય છે, બીડી પીવી નહીં, પીનારને સજા થશે. આ વાક્યમાં અલ્પવિરામ બીડી પીવી નહીં પછી મૂકવામાં આવેલું છે. બીજું વાક્ય જુઓ, બીડી પીવી નહીં, પીનારને સજા થશે. આ વાક્યમાં અલ્પવિરામ બીડી પીવી પછી મૂકવામાં આવેલું છે. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે બંને વાક્યોમાં અલ્પવિરામના ફેરફારથી વાક્યોનો અર્થ કેવો બદલાઈ જાય છે. તેવી જ રીતે બીજા બે વાક્યો વાંચો. પહેલું વાક્ય છે, અહીં ગંદકી કરવી નહીં, કરનાર સજાપાત્ર થશે. આ વાક્યમાં અહીં ગંદકી કરવી નહીં પછી અલ્પવિરામ છે. તે પછીનું વાક્ય જુઓ, અહીં ગંદકી કરવી નહીં, કરનાર સજાપાત્ર થશે. આ વાક્યમાં અહીં ગંદકી કરવી પછી અલ્પવિરામ છે. બંનેના અર્થભેદ જુઓ. આમ આપણે વિરામ ચિહ્નો કાળજીપૂર્વક વાપરવા જોઈએ. બાળ દોસ્તો, જેમ વિરામ ચિહ્નો યોગ્ય જગ્યાએ ન મુકાય તો વાક્યનો અર્થ બદલાઈ જાય છે. તેવી જ રીતે વાક્ય લેખનમાં શબ્દોની જોડણીનું પણ અત્યંત મહત્વ છે. અહીં હસ્વ ઈ કે દીર્ઘ ઈ ના ફેરફાર માત્રથી વાક્યના અર્થ કેવા બદલાઈ જાય છે તે જુઓ. પહેલું વાક્ય છે, ગંગાનું પાણી મધુર છે. અહીં ગંગાના પાણીની વાત હોવાથી પાણીમાં અણ સાથે દીર્ઘ ઈ જ આવે. જો પાણીમાં હસ્વ ઈ કરીએ તો વાક્યનો અર્થ જ બદલાઈ જાય છે. તેવી જ રીતે બીજું વાક્ય જુઓ, શંકરના પાણીમાં ડમરું શોભે. અહીં શંકરના હાથની વાત છે, તેથી પાણીમાં આપણે દીર્ઘ ઈ વાપરી શકીએ નહીં. હવે બાકીના વાક્ય જુઓ. ત્રીજું વાક્ય છે, દુશાસને દ્રૌપદીના ચીરનું હરણ કર્યું. અહીં ચીર એ શબ્દ વસ્ત્રના અર્થમાં છે. ચોથું વાક્ય છે, તમે ચિરંજીવી બનો. અહીં લાંબા જીવનની વાત છે. પાંચમું વાક્ય છે, આજે શુભ દિન છે. અહીં દિવસ સારો છે તે અર્થમાં દિન શબ્દ પ્રયોજાયો છે, જેમાં દ સાથે હસ્વ ઈ જ આવે. છઠ્ઠું વાક્ય છે, દીન દુખિયાની સેવા કરવી જોઈએ. અહીં ગરીબ માટે દીન શબ્દ વપરાયો છે, જેમાં દ સાથે દીર્ઘ ઈ જ આવે. આમ આ રીતે વાક્યમાં શબ્દની જોડણીનું ધ્યાન રાખવું પણ અત્યંત જરૂરી છે.